સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ભાવનગર અને બોટાદમાં ધોધમાર વરસાદ। ભાવનગરના જેસર તાલુકાના ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। મોરચૂપણા, બોદાના, નેસ, સાતણા નેસ, જડતલા, કંદમગીરી, ભંડારિયા, વડાળ અને અયાવેજ સહિતના ગામડામાં વરસાદ વરસ્યો છે। જેસરના ગ્રામ્ય પંથકમાં અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદી નાળાઓ પણ સલકાયા છે। જો કે ધોધમાર વરસાદ પડતા લોકોએ ગરમીથી રાહત મેળવી છે। આ સાથે બોટાદ જિલ્લા તથા તેના ગામડાઓમાં પણ વરસાદ ખાબક્યો હતો। યોગ દિવસે નરેન્દ્ર મોદીએ કર્યા યોગ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાષ્ટ્રને સંબોધન કર્યું। ત્યારબાદ હવે તેઓ શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટરમાં યોગ કર્યા હતા। પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર યોગ અને ધ્યાનની ભૂમિ છે। યોગ દ્વારા નવી તકો ઊભી થઈ છે। યોગ એ માત્ર શિક્ષણ નથી પણ એક વિજ્ઞાન છે। યોગથી એકાગ્રતા વધે છે। પર્યટનમાં યોગ એક નવો ટ્રેન્ડ બની ગયો છે। આજે મેઘરાજાએ વિરામ લીધો। સવારથી માત્ર ક્વાંટ, વાપી તથા બોટાદમાં જ વરસાદ। પરમ દિવસે 35 તાલુકામાં નોંધાયો વરસાદ। ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ હજુ પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે। છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડ્યો છે। પરમ દિવસે રાજ્યના 35 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, ત્યારે ગઈકાલે મેઘરાજાએ વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે। ગઈકાલે માત્ર 3 તાલુકા માં જ વરસાદ નોંધાયો હતો, જેમાં છોટા ઉદેપુરના ક્વાંટમાં 15 મીમી જ્યારે વલસાડના વાપીમાં 2 મીમી જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે સાંજે બોટાદ જિલ્લામાં વરસાદ પડ્યો હતો। અમિત શાહે 36 કરોડના ખર્ચે તૈયાર થયેલી 30 સ્માર્ટ સ્કૂલોની ભેટ આપી। કહ્યું, ગાંધીનગરને સર્વશ્રેષ્ઠ મતક્ષેત્ર બનાવીશ। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના લોકસભા મતવિસ્તારમાં ₹36 કરોડના ખર્ચે તૈયાર થયેલા આધુનિક સુવિધાથી સજ્જ 30 સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ કર્યું હતું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નારણપુરા અનુપમ સ્કૂલમાં ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રીએ શાળાના બાળકોના વિવિધ પ્રોજેક્ટ નિહાળી તેમની સાથે સંવાદ કર્યો હતો। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના બાળકો વિદ્યાર્થીઓ વિશ્વ સમકક્ષ સમયાનુકૂળ શિક્ષણ મેળવી શકે તે માટે નવી શિક્ષણ નીતિ 2020નો અમલ કરાવ્યો છે। મોરબીમાં ખેડૂતો આકરા પાણીએ, સાસંદ ધારાસભ્યને ઘેર્યા। મોરબીના હળવદમાં સિંચાઈ માટે પાણીની માંગ સાથે ખેડૂતોએ ભાજપના ધારાસભ્ય અને સાંસદને ઘેરી લીધા હતા। સુરેન્દ્રનગર બેઠક પરથી જીતેલા સાસંદ ચંદુભાઈ સિહોરાનો હળવદમાં અભિવાદન કાર્યક્રમ હતો। તે સમયે મોટી સંખ્યામાં ખેડૂતોએ આવીને આક્રોશ વ્યક્ત કર્યો હતો। બ્રાહ્મણી ડેમ 2 માંથી પાણી આપવાની વાત કરી હતી અને હજી સુધી પાણી અપાયું નથી। કાર્યક્રમ પત્યા બાદ સમજાવટથી વાત પૂરી કરવામાં આવી હતી। 24 તારીખથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના એંધાણ। આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા। ગુજરાતમાં 24 જૂનથી સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આજે બનાસકાંઠા અને પાટણ, મહેસાણા અને સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ, ખેડા અને મહીસાગર, આણંદ અને વડોદરા, છોટા ઉદેપુર અને દાહોદ, પંચમહાલ અને ભરૂચ, નર્મદા અને સુરત, તાપી અને નવસારી, ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, જ્યારે જૂનાગઢ અને અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવો વરસાદ થઈ શકે છે। 23 થી 24 જૂન અને 24 જૂન બાદ દેવભૂમિ દ્વારકા અને જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર, પોરબંદર અને રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, બોટાદ અને વડોદરા, ભરૂચ અને છોટા ઉદેપુર, નર્મદા અને તાપી, સુરત અને ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે, જ્યારે કચ્છ અને બનાસકાંઠા, પાટણ અને મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગર, અરવલ્લી અને અમદાવાદ, ખેડા અને મહીસાગર તથા આણંદ, પંચમહાલ અને દાહોદમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે નડાબેટમાં યોગ કર્યા। બનાસકાંઠાના નડાબેટ ખાતે રાજ્યકક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ હતી, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા। તેમણે અન્ય લોકોની સાથે વિવિધ યોગાસનો કર્યા હતા। સાથે જ યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા ગુજરાતના લોકોને અપીલ કરી। તેમણે કહ્યું કે દિવસની શરૂઆત યોગથી થાય એનાથી વધુ સુંદર અને સ્વાસ્થ્યપ્રદ બીજું શું હોય। યોગ થકી ઉત્તમ મનુષ્ય, ઉત્તમ સમાજ અને ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ કરીએ।
ખેડૂત વિકસાવી ભીંડાની નવી નસલ। ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતો હવે આધુનિક ખેતી તરફ વળ્યા। ચકલાસી ગામના એક ખેડૂતે ભીંડાની નવી જાતિ વિકસાવી છે। આણંદ કૃષિ કેન્દ્રના માર્ગદર્શન હેઠળ ખેડૂતને જાતિ વિકસાવવામાં મળી સફળતા છે। કૃષિ યુનિવર્સિટીના મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્રએ ભીંડાની આ જાત માટે એક દિવસીય ફિલ્ડ ડેનું આયોજન કર્યું હતું। ખેડૂતોને નવીન જાતો વિશે વાકેફ કરવામાં આવ્યા છે। આ કાર્યક્રમમાં કેન્દ્રીય કક્ષાના શાકભાજી કેન્દ્રના રાજેશ કુમારે હાજરી આપી હતી। અમદાવાદમાં રોંગ સાઈડ વાહન ચલાવશો તો થશે જેલ। વધી રહેલા ટ્રાફિકને કારણે અનેક વખત અકસ્માતના બનાવો બની રહ્યા છે, જેથી અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા કાલથી રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકો માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરાયું છે। આજથી 10 દિવસ રોંગ સાઈડ વાહન ચલાવતા વાહન ચાલકો પર પોલીસ કેસ કરવામાં આવશે, જેમાં રોંગ સાઈડ વાહન હંકારતા લોકોને જેલમાં જવું પડશે અને પોલીસ સ્ટેશનમાંથી જામીન લેવા પડશે। નકલી ખેડૂત બનાવવાનું કૌભાંડ। ગુજરાતમાં નકલીની બોલબાલા છે। હવે સાવલી તાલુકામાં નકલી ખેડૂત બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે। સાવલીના સામંતપુરા અને મુવાલ ગામની જમીનના મૂળ માલિકોના ખોટા મરણના દાખલા અને પેઢીનામા બનાવી નવા નામ દાખલ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે। આ અંગે એક નાયબ મામલતદાર અને એક મહિલા તલાટી સહિત કુલ 16 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। ગુજરાતમાં વધતા જતા નકલીના ખેલ અંગે તમારું શું માનવું છે? આજે ભગવાન જગન્નાથની જળયાત્રા। ભગવાન જગન્નાથજીની રથયાત્રા આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મંદિર તેમજ પોલીસ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આ બધા વચ્ચે આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાશે। જળયાત્રાને લઈ મંદિરની સુરક્ષામાં પણ વધારો કરાયો છે। જળયાત્રાને રથયાત્રાનો પહેલો પડાવ માનવામાં આવે છે। સવારે 8 વાગે વાજતે ગાજતે જગન્નાથ મંદિરથી જળયાત્રા નીકળશે, જેના માટે ખાસ બળદગાડા તૈયાર કરાયા છે। ચાલુ સ્કૂલ વાનમાંથી નીચે પટકાઈ છોકરીઓ। વડોદરામાં ચાલુ સ્કૂલ વાનમાંથી બાળકો નીચે રસ્તા પર પટકાયાની ઘટના બની છે। ચાલુ સ્કૂલ વાનનો દરવાજો અચાનક ખુલી જતા 2 છોકરીઓ રોડ પર પટકાઈ હતી। ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। વડોદરાની આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। હવે મોટો સવાલ તો એ છે કે આ ઘટનાની જવાબદારી કોણ લેશે? વિનીત યુપીના પેપર લીકનો મોટો ખેલાડી। યુપીમાં પોલીસ ભરતીનું પેપર લીક થયું હતું। આ કેસમાં પરીક્ષા કરાવનારી કંપની એજ્યુટેસ્ટને બ્લેક લિસ્ટ કરાઈ છે। આ કંપની અમદાવાદની છે। તેનો સંચાલક અમદાવાદનો વિનીત આર્ય આ પેપર લીકનો મોટો ખેલાડી ગણાયો છે। એસટીએફે તેને નોટિસ મોકલી હતી, જો કે તે કોર્ટમાં હાજર થયો નથી। આ પહેલા તેની વર્ષ 2017માં પણ બિહાર સ્ટાફ સિલેક્શન કમિશનની પરીક્ષાનું પેપર લીક થતા ધરપકડ થઈ હતી। પછી તેણે જામીન અરજી કરી હતી। દરેકને વિભાજિત કરતી કલમ 370ની દિવાલ તૂટી ગઈ। પીએમ મોદીએ શ્રીનગરમાં પોતાના સંબોધનમાં કહ્યું કે કલમ 370ની દિવાલ જે દરેકને વિભાજિત કરતી હતી તે પડી ગઈ છે। હવે જમ્મુ અને કાશ્મીરમાં ભારતનું બંધારણ સાચા અર્થમાં લાગુ કરવામાં આવ્યું છે અને જેણે આજ સુધી તેનો અમલ કર્યો નથી તે તેના માટે દોષિત છે। લાલચોક સાંજ સુધી ધમધમતો રહે છે। હવે દલ સરોવરના કિનારે સ્પોર્ટ્સ કારનો શો થયો, જેને આખી દુનિયાએ જોયો। અમિત શાહે અમદાવાદમાં કર્યા યોગ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે। તેવામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર ઉપર તેમણે અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપી હતી। સાથે જ અમિત શાહે વિવિધ યોગાસન પણ કર્યા હતા। આ તકે તેમણે કહ્યું કે આખા વિશ્વએ યોગને સ્વીકાર્યો છે। યોગને એક મોટું પ્લેટફોર્મ આપવામાં વડાપ્રધાને મોટી ભૂમિકા ભજવી હતી। વસુધૈવ કુટુંબકમનો સાર પણ યોગમાં છે। નડ્ડાનો કાર્યકાળ 6 મહિના લંબાવવાની શક્યતા। ઝારખંડ, મહારાષ્ટ્ર, હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે। આવી સ્થિતિમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ 6 મહિના માટે લંબાઈ શકે છે। નડ્ડાનો કાર્યકાળ જાન્યુઆરી 2024માં સમાપ્ત થયો હતો, પરંતુ સામાન્ય ચૂંટણીઓને કારણે તેમનો કાર્યકાળ જૂન સુધી લંબાવવામાં આવ્યો હતો। જુલાઈમાં પાર્ટીના નવા પ્રમુખની ચૂંટણી થવાની હતી, પરંતુ હવે એવી વાત સામે આવી છે કે બધું વિધાનસભા ચૂંટણી પછી થશે।
ભાજપના પૂર્વ સાંસદોને બંગલો ખાલી કરવાની નોટિસ. લોકસભા ચૂંટણીમાં ભાજપના અનેક સિટિંગ સાંસદો અને મંત્રીઓ હારી ગયા છે. આ તમામ લોકોને દિલ્હીના સરકારી બંગલા ખાલી કરવા પડશે. ભાજપના 17 જેટલા મોટા નેતાઓને લોકસભા સમિતિએ 1 મહિનામાં બંગલો ખાલી કરવાની નોટિસ આપી છે, જેમાં સ્મૃતિ ઈરાની, સંજીવ બાલિયાન સહિતના દિગ્ગજોનો સમાવેશ થાય છે. નિયમ મુજબ જૂની લોકસભા ભંગ થયાના 1 મહિનામાં સરકારી બંગલો ખાલી કરવાનો હોય છે.